જે કર્મ કરો ને એમાં સાવધાન રહેવું. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આગળની એક કથા કહે છે કે પૂર્વે કણોજ નામના ગામની અંદર એક અજામિલ નામનો બ્રાહ્મણ રહેતો હતો. અને દાસીના કુસંગથી એ બગડ્યો હતો. અજામિલ, અજા એટલે માયા, મિલ એટલે મળી ગયેલો. જે માયાની અંદર જે જીવ મળી ગયો ને એ જ અજામિલ. આ મારી અને તમારી કથા છે, આ જીવની કથા છે. આ ભાગવતની ભાષા છે ને એ સમાધિ ભાષા છે. અને જીવ જન્મ થાય ને ત્યારે સારો જ હોય છે, પણ સંસારની અંદર એને કુસંગને હિસાબે એ જીવ બગડે છે. આ અજામિલ છે ને એ બગડો છે, કારણ કે એને એક દાસીનો કુસંગ થયો હતો. ભગવાનનું નામ લેતો નહીં, મંદિરે પણ જતો નહીં, એવો નાસ્તિક થયો છે અજામિલ નામનો બ્રાહ્મણ. અને એક સમયે એવું થયું કે અજામિલ પોતાના ઘરેથી નીકળી અને મોટા શહેર તરફ ખરીદી કરવા માટે નીકળ્યો છે. અને એવા સમયમાં એવું બન્યું કે થોડા સાધુ સંતો હતા ને એક ગામની અંદર આવે છે. તો ગામની અંદર જતા એક ચોરો આવે. ચોરાની અંદર ઘણા બધા વ્યક્તિઓ બેઠા હતા. અને આ સાધુ સંતોએ કીધું કે અમારે બપોરનો સમય થયો છે, અમારે ભોજન કરવું છે, પણ એવું કોઈ વૈષ્ણવનું ઘર, એવું કોઈ ભગતનું ઘર હોય ને તો તમે અમને બતાવો. અને આ સાધુ સંતોને તો બિચારાને ખબર નથી કે આ ઘર કોનું છે. અને એમાં કોતલી કરવા વાળા, મસ્કરી કરવા વાળા બે જણા હતા ને એ તરત જ બોલ્યા કે તમારે ભોજન કરવું છે ને? તો કે હા. તો અમારા ગામમાં એક મોટો ભગત છે, એનું નામ છે અજામિલ. એની ઘરે તમે જાઓ, ત્યાં કાયમને માટે કેટલા બધા સાધુ સંતો આવતા જ હોય, અને એનું રસોડું ચાલુ જ હોય, બધાને જમાડે છે. અને સાધુ સંતો કહે છે એનું ઘર કઈ બાજુ છે અમને બતાવો. ત્યારે કહે છે આમ સીધે સીધા જાઓ અને ડાબા હાથ તરફ એક ડેલી હશે, એ ડેલી ખખડાવજો અને કહેજો કે અજામિલ ભગતનું ઘર આ છે ને, અને ત્યાં કહેજો કે અમારે ભોજન કરવું છે, એટલે તમને જમાડશે. અને સાધુ સંતો ત્યાં ગયા છે. અજામિલનું ઘર બંધ છે, સાકળ ખખડાવી. એ અજામિલ ભગત, અજામિલ ભગત. અને આ બાજુ એની પત્ની એકલી હતી. એને એમ થયું કે મારા પતિને ભગત કહેવા વાળું છે કોણ? નક્કી કોઈ એને છેતરા હશે. આ ભગત નથી, આ તો નાસ્તિક માણસ છે. એની પત્નીએ સાકળ ખોલી. સાધુ સંતો અંદર આવ્યા. જય સિયારામ, જય સિયારામ. આ અજામિલ ભગતનું જ ઘર છે ને? એની પત્નીએ કીધું હા. પણ મનોમન વિચાર કરે છે કે આ સાધુ સંતોએ કોઈ છેતરા છે, ખોટી જગ્યાએ મોકલા છે. અને સાધુ સંતોએ કીધું કે અમને બપોરનો સમય છે, ભૂખ લાગી છે, અમારે ભોજન કરવું છે, એટલા માટે અમે ભગતનું ઘર ગોતતા હતા. એવામાં તમારા ઘરનું કહેવામાં આવ્યું કે અજામિલ ભગતનું ઘર છે, એટલા માટે અમે આવ્યા છીએ, તો અમારે ભોજન કરવું છે, અમને જમાડશો? અને તરત જ અજામિલની પત્નીને એમ થયું કે આજે ભગવાને મને મોકો આપ્યો છે. આજે મારે આંગણે સાધુ સંતો આવ્યા છે, અને હજી તો એ હમણાં ગયા, હજી 2 કલાક પછી તો એ આવશે. ત્યાં લગીનમાં તો હું જમાડી દઈશ ને આને રવાના કરી દઈશ. કારણ કે કોઈ દિવસ અમારે આંગણે કોઈ આવ્યું નથી, કોઈને અમે ભોજન પણ કરાવ્યું નથી, કોઈ સત્કર્મ પણ અમારા ઘરે થયું નથી. આજે તો મારી ઉપર ભગવાને કૃપા એવી કરી કે આજે આ સાધુ સંતોને અમારે આંગણે મોકલા છે.
અને કહે છે કે સાધુ સંતો તમે થોડી વાર ભજન કરો, અને હમણાં જ હું ફટોફટ રસોઈ તૈયાર કરું છું. અને આ બાજુ અજામિલની પત્ની રસોઈ તૈયાર કરે છે, પણ અંદરથી એ ઉપાધિ કરે છે કે અજામિલ આજે વેલો આવી જશે તો આને મેં બધાને જમવાનું તો કીધું, અને એ ભગવા કપડા જો જોઈ જાય ને તો એનેથી ભડકશે. થોડી થોડી વાર બારીએ ડોકું કાઢીને જોવે છે કે આવતા તો નથી ને, વરી રસોઈ બનાવે. અને આ બાજુ સાધુ સંતો છે ને એ ભગવાનનું નામ સ્મરણ કીર્તન કરે છે. ફટોફટ રસોઈ તૈયાર થઈ ગઈ, આસન પથરાણા છે. અને સાધુ સંતોને કીધું કે આવો મહારાજ, આપ આસન ઉપર બિરાજમાન થાવ. ભોજનની થાળી પીરસાણી છે, અને સાધુ સંતો છે ને એ ભગવાનનું સ્મરણ કરી અને જમવાનું શરૂ કરે. તા એની પત્નીએ કીધું તમે જરાક ઉતાવળ રાખજો, ઝડપથી જમજો, મોડું કરતા નહીં. અને સાધુ સંતોને એમ થયું કે અમે કોઈ પણ ભક્તના ઘરે જમવા જાય તો એ અમને એમ કહેતા હોય નિરાતે જમજો, શાંતિથી જમજો, ઉતાવળ કરતા નહીં. અને આ અમને ઉતાવળથી જમવાનું, અમારે કેમ ઉતાવળે જમવું? જમવાનું શરૂ કર્યું. વળી પાછું થોડી વાર થઈ અને અજામિલની પત્ની બહાર જઈને જોવે છે કે એ આવતા તો નથી ને. અંદરથી ધ્રુજે છે કે જો એ આવી જશે તો આ સાધુ સંતોનું અપમાન કરશે, કારણ કે એને કાંઈ ગમતું નથી. વળી સાધુ સંતોને કહે છે તમે ઝડપ કરો બાપજી, ઉતાવળ રાખો જમવામાં. અને સાધુ સંતોએ જમી લીધું. પછી બેઠા છે. અને અજામિલની પત્ની કહે છે હવે ભોજન તો લઈ લીધું, હવે તમે તમારા સ્થાને પધારો. અને આ બાજુ સાધુ સંતો કહે છે કે તમે ભોજન તો અમને આપ્યું, પણ હવે દક્ષિણા તો આપવી પડશે ને, દક્ષિણા વગર અમે ક્યાંય જતા નથી. અને એવામાં અજામિલ આવ્યો ગામની અંદર. અને ગામના ચોરા આગળ જે પસાર થાય છે ત્યાં જ્યાં 4-5 જણા કોથલી કરવા વાળા હતા ને એને કીધું એ અજામિલ ભગત, એ અજામિલ ભગત. અને અજામિલના કાન ચમકાવો, મને ભગત કહેવા વાળું છે કોણ? ડોરા કાઢીને કહે છે એ હું ભગત નથી હો, મને કોઈ દિવસ કોઈ ભગત કહેવાનો નથી. અને ચોરામાં બેઠા હતા એ લોકોએ કીધું તમે ભગત જ છો ને, તમારી ઘરે તો તમારી પત્ની અન્નક્ષેત્ર ખોયલું છે, કેટલા સાધુ સંતો જમવા માટે આવ્યા. અને આમ કીધું અને પગ પછાડતો અજામિલ આવે છે ની ઘરે હો. અને ઘરે આવીને જોવે છે ભગવાધારી કપડા જોઈ અને એકદમ ક્રોધાયમાન થયો. એ આને કોને બાવાને અંદર બોલાવ્યા, કોણ છે? અને એની પત્ની એકદમ ધ્રુજે છે, ઓ આંખની અંદર આંસુ છે. કહે છે બાપજી તમે એનું કઈ ગણતા નહીં હો. અને સાધુ સંતો કહે છે હા તારી પત્ની અમને ભોજન કરાવ્યું, ભોજન તો કરી લીધું, પણ હવે દક્ષિણા દેવાની છે. અને અજામિલ કે હે દક્ષિણા, હવે દક્ષિણા બક્ષિણા કાંઈ ન હોય, આ તો હું હતો નહીં ને એટલે મારી પત્નીએ તમને જમાડ્યા, હું હોય ને તો પાણી ન પાવ તમને, હાલો ભાગો. સાધુ સંતો કે અમે એમનેમ જવાના નથી, અમે દક્ષિણા વગર જવાના નથી. અને અજામિલ કે દે બળ્યો, બબે મારું જાય છે કે નહીં? તો અમે દક્ષિણા વગર જાશું નહીં. કહે છે સંતો કે અમારે દક્ષિણા એટલે પૈસા તારું દ્રવ્ય જોતું નથી, પણ અમને એ તું વચન આપ દક્ષિણા તરીકે કે તારી પત્નીના કુખે બાળકનો જન્મ થાય ને તો એનું નામ તું નારાયણ રાખજે. અને અજામિલ કે આયું રાખી તમે જાઓ. ના શું રાખીશ? તો કે નારાયણ. એક વખત કીધું ને તમે જાઓ, તું ભૂલતો નહીં નામ, તારે ઈ જ નામ રાખવાનું છે. શું રાખીશ? તો કે નારાયણ. હજી તને યાદ નહીં રહે, તું અત્યારે હા પાડ પછી નહીં પાડ, વળી પાછું લેવરાયું તો કે નારાયણ. એમ 3 વખત નારાયણ નારાયણ નામ લઈ અને એને દીક્ષા આપી છે. અને સાધુ સંતો ત્યાંથી નીકળી ગયા છે.
અને આ બાજુ સમય થતા અજામિલના પત્નીના કુખેથી પુત્રનો જન્મ થયો, પણ એને નામ રાખ્યું નારાયણ. અજામિલ છે એ ભગવાનને માનતો નથી, એનું નામય લેતો નથી, પણ દીકરાનું નામ છે ને એટલે આખા દિવસમાં કેટલી વખત એને બોલાવે છે, નારાયણ બેટા તું અહીંયા આવ, નારાયણ મને પાણી ભર દે, નારાયણ તું અહીંયા આવ. એમ આખો દિવસ નારાયણ નારાયણ જ કરે છે, એનું નામ જ લે છે. એ પેલા એવા નામ હતા એટલે અત્યારે તો ખબર ન પડે. અમારે કોઈના નામ આવે ને તો પૂછવું પડે, જન્માક્ષર બનાવવા માટે આવે ને કે આ દીકરો છે કે દીકરી, તો પેલા કયો મેલ છે કે ફિમેલ એ પૂછવું પડે, એ ખબર પડતી નથી. એવા નામ થઈ ગયા છે. અને પેલાના જે નામ હતા ને એ ભગવાનના નામ ઉપરથી હતા. અને ભગવાનના નામ ઉપરથી હતા ને એટલે જાણે અજાણે દિવસમાં ભગવાનનું નામ લેવાતું. અત્યારે તો એ નામ નથી લેવાતું, આમ તો ટાઈમ છે જ નહીં. અને જ્યારે અજામિલનો અંત સમય આવ્યો અને ત્યારે યમના દૂતો એને લેવા માટે આવ્યા છે. કારણ કે અજામિલ છે ને એ પાપી હતો, એને ક્યારેય ભગવાનનું નામ પણ લીધું નહોતું. ત્યારે યમના દૂતો એને લેવા માટે આવ્યા અને એ જ દરમિયાન આ એ છોકરાનું નામ લીધું, એ નારાયણ. અને જેવું નારાયણ નામ લીધું અંત સમયે એટલે વિષ્ણુના દૂતો આવીને ઉભા રહી ગયા. અને ત્યારે યમના દૂતોએ કીધું કે અમને યમલોકમાંથી યમરાજાએ મોકલા છે આના જીવ લેવા માટે. અને ત્યારે ભગવાનના પાર્ષદોએ કીધું કે આનો જીવ છે ને એ અમે લેવા માટે આવ્યા છે, એટલા માટે કે અંત સમયે એને ભગવાનનું નામ લીધું. ત્યારે યમના દૂતોએ કીધું કે તમે ભલે કહેતા હોય ભગવાનનું નામ લીધું, પણ ભગવાનનું નામ નથી લીધું, એને એના દીકરાનું નારાયણ નામ લીધું. અને ત્યારે ભગવાનના પાર્ષદોએ કીધું ભલે એના દીકરાનું નામ લીધું, પણ લીધું તો પરમાત્માનું નામ ને. એટલે અજામિલને પણ ગતિ પ્રાપ્ત થઈ. જાણે અજાણે ભગવાનનું નામ લ્યો ને એટલે એનું ફળ છે એ આપણને પ્રાપ્ત થાય જ છે. ત્યાર પછી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આગળની કથા છે એ સંભળાવે છે. એક અધ્યાયની અંદર નારાયણ કવચની વાત કરી. નારાયણ એટલે ભગવાનનું નામ છે અને કવચ એટલે બખ્તર. ભગવાનનું નામ નારાયણ અને એ કવચ છે એટલે રક્ષા છે. અને વિશ્વરૂપે આ નારાયણ કવચ છે ને એ ઇન્દ્રને આપ્યું હતું. અને ઇન્દ્રએ પવિત્ર થઈ સ્નાન કરી પવિત્ર આસન ઉપર બેસી અને અષ્ટાક્ષર દ્વાદક્ષર મંત્ર અંગ ન્યાસ હૃદય ન્યાસ બધા ન્યાસ આદિ કરી અને પરમાત્માનું આ કવચ છે ને એ ઇન્દ્રએ ધારણ કર્યું. અને ઇન્દ્રએ આ કવચથી પુનઃ વિજયને પ્રાપ્ત કર્યો. અને એકવાર એવું બન્યું કે વિશ્વરૂપ છે ને યજ્ઞ કરતા હતા અને ત્યાં દૈત્યોએ આવીને વિનંતી કરી કે બાપજી તમે દેવતાઓને યજ્ઞમાં આહુતિ આપો છો, દેવતાઓને યજ્ઞ ભાગ આપો છો, તો અમને થોડો ભાગ આપો. અને વિશ્વરૂપ દૈત્યોને પણ યજ્ઞ ભાગ આપવા માંડ્યા. એનું નામ જ વિશ્વરૂપ. વિશ્વનો અર્થ થાય વિષ્ણુ, અને વિષ્ણુ સહસ્ત્રનું નામ લઈને ત્યારે સૌથી પહેલા ભગવાનનું નામ આવે છે વિશ્વરૂપ. દરેકના ભગવાન છે, સમસ્ત જગતને વિષ્ણુ રૂપ જોવે છે. અને એને ભાગ દૈત્યોને આપવા માંડ્યા. આ ઇન્દ્રથી આ સહન થયું નહીં અને યજ્ઞ કરી રહેલા ગુરુનું મસ્તક છે ને ઇન્દ્રએ કાપી નાખ્યું. એટલે એને બ્રહ્મત્યાને પાપ લાગ્યું, બ્રહ્મત્યા લાગી. બ્રહ્મત્યા કરી અને બ્રહ્મત્યા પછી 4 જણાને 4 ભાગમાં વેચી છે. એક ભાગ સ્ત્રીઓને આપ્યો છે, એક ભાગ વૃક્ષોને આપ્યો છે, એક ભાગ પૃથ્વીને આપ્યો છે અને એક ભાગ છે ને એ જળને આપ્યો છે. અને સ્ત્રીઓની અંદર રજસ્વાલા
અને વૃક્ષની અંદર ગુંદ અને પૃથ્વીની અંદર ખાડો અને જળમાં શેવાળ એ બ્રહ્મ હત્યાનો ભાગ છે. અને બદલામાં ચારેય જણાએ વરદાન છે ને એ મેળવા છે. આ નારાયણ કવચનો પાઠ કરો ને, નારાયણ કવચનો પાઠ કરી અને તમારા બાળકને એ પાઠનું જલ આપો ને, તો એ બાળક તેજસ્વી બને છે. એનું રક્ષણ છે ને કાયમને માટે પરમાત્મા કરે છે. પણ નારાયણ કવચનો દરરોજ પાઠ કરવો પડે. રામ નામ તુલસીના પાન, બોલો રામ નામ તુલસીના પાન, રામ નામ તુલસીના પાન, 54 દીવા શ્રી ભગવાન, 54 દીવા શ્રી ભગવાન. હે રામ નામ તુલસીના પાન, આ નારાયણ કવચ જ છે. તુલસીના પાન, 54 દીવા શ્રી ભગવાન, 54 દીવા શ્રી ભગવાન. હે અધરાતે ઓધવજી, મધરાતે માધવજી, અધરાતે ઓધવજી, મધરાતે માધવજી. હે પરોઢિયે પુરુષોત્તમજી, સ્વરૂપિયે પુરુષોત્તમજી. હે ધી ઉગે દયાળજી, દી ઉગે દયાળજી. હે બપોરે બલદેવજી, બપોરે બળદેવજી. હે રોંઢણીએ રણછોડજી, રોંદણીએ રણછોડજી. હે કૌલી ગાયને કૌલો વાછડો, કૌલી ગાયને કૌલો વાછડો. રામ લક્ષ્મણ દોવા બેઠા, રામ લક્ષ્મણ દોવા હે બેઠા. 5 કટોરા દૂધે ભૈરા, 5 કટોરા દૂધે ભર્યા. હે પીએ મારા હરિના લાલ, પીએ મારા હરિના હાર. હે અડી કડીને 9 ગણ કૂવો, કડી કડીને 9 ગણ કૂવો. આટલું નામ લેતે સુખે રહો, આટલું નામ લેશે સુખે હે ઉઠો રામ કરીએ કામ, જો રામ કરીએ કામ. હે જમણા હાથમાં શાલિગ્રામ, જમણા હાથમાં શાલિગ્રામ. હે શાલિગ્રામની સેવા કરીએ, શાલિગ્રામની સેવા કરીએ. હે ઘરમાં કરીએ ઘીના દીવા, ઘરમાં કરીએ ઘીના દીવા. ફૂલ ક્યારે દૂધ ભૈરા, દૂધ ભર્યા. જય અને મંદિરમાં ધૈરા, જય અને મંદિરમાં ધર્યા. હે પીવો રામ પીવો રામ, યો રામ પીવો રામ. તમારા સેવક ગયા છે ગામ, તમારા સેવક આવી ચડા. ગોકુળિયામાં ગોપીઓ રમે, ગોકુળિયામાં ગોપીઓ રમે. કાને કુંડળ 9 શેરો હાર, કાને કુંડળનો કેરો હાર. હે 33 કરોડ ને નમસ્કાર, 33 કરોડ ને નમસ્કાર. આટલા ભગવાનના નામ લઈએ ને તોય આપણો દેહ છે, આપણો આત્મા છે એ પવિત્ર થાય. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને હવે પ્રહલાદના ચરિત્રની કથા સંભળાવે છે. હિરણ્યકશિપુ એ વિષ્ણુને મારી પોતાનું સહોદરનું, પોતાના ભાઈનું વેર લેવા માટે આજે તૈયાર થયો. અને એમ થયું એને કે મારે મારા ભાઈનું વેર રહેવું છે, એના માટે મારે તપશ્ચર્યા કરવી પડે, મારે બ્રહ્માજીને પ્રસન્ન કરવા છે. અને હિરણ્યકશિપુનું નામ, એના પત્નીનું નામ છે કયાધુ. અને કયાધુએ હિરણ્યકશિપુને પૂછ્યું કે તમે આ બધી શેની તૈયારી કરો છો, એ તો કહો સ્વામીનાથ. અને ત્યારે હિરણ્યકશિપુએ કીધું કે હું મારા ભાઈના વેરીને મારવા માટે જાઉં છું, અને એ માટે મારે તપ કરવું છે, મારે મારા ઈષ્ટદેવ બ્રહ્માજીને પ્રસન્ન કરવા છે. અને કયાધુએ કીધું કેમ? વિષ્ણુ છે એનો તમારે વેર વારવું છે?
અને એના માટે તમે તપ કરવા માટે જાઓ છો? હા, મારે 10,000 વર્ષ સુધી મારે તપ કરવું છે. કયાદુ કહે છે, ભલે તમે તપ કરવા માટે જાઓ, આવશો ક્યારે એ તો કયો. કે મારું કાંઈ નક્કી નહીં હો, 10,000 વર્ષ થાય ને પછી આવીશ. અને મારે બ્રહ્માજીને પ્રસન્ન કરવા છે, અને બ્રહ્માજી પાસે મારે એવું વરદાન માગવું છે કે મારું મૃત્યુ જ ન થાય. એ વરદાન મેળવવા માટે મારે તપ કરવું છે. અને હિરણ્યકશિપુ મંદરાચલ પર્વત ઉપર આવ્યો છે, તપ કરવા માટે બેઠો છે. અને આ બાજુ દેવતાઓને ચિંતા થઈ અને દેવગુરુ બૃહસ્પતિને આજ્ઞા કરી કે તમે જાઓ, જે અસુર છે ને એ તપશ્ચર્યા કરે છે, એના તપની અંદર તમે ભંગ કરો. અને દેવગુરુ બૃહસ્પતિએ પોપટનું રૂપ લીધું છે. અને આ બાજુ હિરણ્યકશિપુ પલોઠી વાળી એક આસને બેઠો છે અને જપ કરે છે. ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ. ગુરુ બૃહસ્પતિ પોપટનું રૂપ લઈ અને આવે છે અને બોલે છે, ઓમ નારાયણ, ઓમ નારાયણ, ઓમ નારાયણ. નારાયણનું નામ સાંભળી અને હિરણ્યકશિપુ એકદમ ક્રોધિત થયો કે મારા દુશ્મનનું નામ કોણ લે છે. આમ જોયું તો બાજુમાં પોપટ હતો. એક પથ્થર હાથમાં લઈ અને પોપટને ઉડાડે છે. પોપટ થોડો ઉડી જાય છે, વળી જપ ચાલુ કરે છે. ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ. આ બાજુ પોપટ બોલે છે, ઓમ નારાયણાય, ઓમ નારાયણાય, ઓમ નારાયણાય. અને હિરણ્યકશિપુ એકદમ ઊભો થઈ ગયો જપમાંથી કે આજે બરોબર શુકન નથી, આજે મુહૂર્ત બરોબર નથી, આજે મારે જપ કરવા નથી. પાછો પગ પછાડતો પછાડતો પોતાના ઘરે આવે છે. ત્યારે કયાધુને પણ વિચાર આવ્યો કે તમે તો કહેતા હતા ને કે હું 10,000 વર્ષ મારે તપશ્ચર્યા કરવી છે, તપ કરવું છે, અને તમે ધોયેલ મૂળાની જેમ કેમ પાછા આવી ગયા? અને ત્યારે હિરણ્યકશિપુ કહે છે કે દેવી, હું જ્યારે જપ કરતો હતો ને, હું મારા ઈષ્ટદેવનું સ્મરણ કરતો હતો ને, ઓમ બ્રહ્મણે નમઃ, એમાં એક પોપટ આવ્યો દેવી, અને એ બોલતો તો નારાયણ નારાયણ. અને કયાદુને એમ થયું કે આજે આ કાગડો રામનું નામ લે છે, કોઈ દિવસ એને ભગવાનનું નામ લીધું નથી. વળી પાછું કયાદુ પૂછે છે, હે પતિદેવ, કોઈ દિવસ પોપટ બોલે? તો કે હા બોલે ને. શું બોલે? નારાયણ નારાયણ. કયાદુ કહે છે કોઈ દિવસ પોપટ બોલે જ નહીં. તો કે ના દેવી, હું થોડો ખોટું બોલું, એ બોલે જ. શું બોલે? નારાયણ નારાયણ. ચાલો હવે આપણે ભોજન કરીએ. ભોજનની થાળી પીરસાણી છે. હિરણ્યકશિપુ ભોજન કરવા માટે તૈયાર થયો. વળી કયાદુએ પૂછ્યું, તમે કહેતા હતા પણ મને મગજમાં વાત ઉતરતી નથી, કોઈ દિવસ પોપટ બોલે જ નહીં. એ કોઈ દિવસ ન બોલે. તો કે હા બોલતો તો. શું? નારાયણ નારાયણ. અને તે દિવસે કયાદુએ હિરણ્યકશિપુ આગળ 108 વખત ભગવાનનું નામ લેવરાયું. પતિને ધર્મ તરફ વાળે ને એને ધર્મ પત્ની કહેવાય.
અને આ બાજુ હિરણ્યકશિપુ કહે છે હવે મારે પાછું તપ કરવા જાવું જ છે, હું બ્રહ્માને પ્રસન્ન કરવાનો જ છું. અને બ્રહ્મા જ્યારે પ્રસન્ન થાય ને ત્યારે એની પાસે મારું મૃત્યુ જ ન થાય એવું મારે વરદાન માંગવું છે. અને વળી આ બાજુ હિરણ્યકશિપુ તપ કરવા માટે તૈયાર થયો છે. અને એ જ સમયે કયાધુના કુખે છે ને પ્રહલાદજી હતા. ઉદરમાં પ્રહલાદજી પધાર્યા હતા. અને આ બાજુ હિરણ્યકશિપુ પાછો મંદરાચલ પર્વત ઉપર આવી અને જપ કરે છે. ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ. આ બાજુ હિરણ્યકશિપુએ જપની શરૂઆત કરી, તપની શરૂઆત કરી. અને આ બાજુ ઇન્દ્ર આવ્યા છે. ઇન્દ્રએ યુદ્ધ કર્યું છે, અનેક અસુરોને માર્યા, હિરણ્યકશિપુના પરિવારનો પણ નાશ કર્યો. અને ગર્ભવતી કયાધુને લઈને આવ્યા. અને એ દરમિયાન સામેથી નારદજી મળ્યા. અને નારદજીએ કીધું, હે ઇન્દ્ર, આ તું શું કરસ? તો કે આને હું મારી નાખીશ, અને આના ઉદરમાં જે બાળક છે ને એને પણ હું મારી નાખીશ. ત્યારે નારદજીએ કીધું, તને ખબર છે તું એને મારી નાખીશ ને તો તને સ્ત્રી હત્યા લાગશે, અને ઉદરની અંદર જે બાળક છે ને એ તો ભગવાનનો પરમ ભક્ત થવાનો છે, એને તું મારીશ નહીં. આથી ઇન્દ્રએ કયાધુને મુક્ત કર્યા. અને નારદજી છે ને એ પોતાના આશ્રમે લઈ આવ્યા છે. અને નારદજીએ એને ઈચ્છાવર્તી પ્રસૂતિનું વરદાન છે ને એ કયાધુને આપેલું છે કે જ્યારે તું ઈચ્છા કરીશ ને ત્યારે તું બાળકને જન્મ આપી શકીશ. અને માના ગર્ભની અંદર 100 વર્ષ સુધી પ્રહલાદ રહ્યા છે. અને 100 વર્ષ સુધી એને સત્સંગ કર્યો છે નારદજીના આશ્રમની અંદર. અને બાળકને જ્યારે બાળક હોય ને કુખમાં, ઉદરમાં, ત્યારે જ સંસ્કારનું ચિંતન થાય. ત્યારે સારા સારા પુસ્તકો વાંચવા જોઈએ, ભગવાનનું નામ લેવું જોઈએ. આપણે શિવાજીનું પેટમાં હતા ને ત્યારથી એને સંસ્કાર મળ્યા. એ આભમાયું ગેલ, આભમાયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવેલ બાળ રે, જીજાબાઈ ને આવેલ બાળ. બાલુડા ને માત જોડે નાના નાના ડુંગરા બોલે, શિવાજી ને નીંદરું નાવે, માતાજી જબાઈ.
શિવાજીને નીંદરું નાવે. આજ માતાજી પહોંચલી રે રૂડા ફૂલડા કરી સેજ રે રૂડા ફૂલડા કરી છે. કાલે કાળા યુદ્ધ ખેલાશે સુવાટાણો ક્યાંય ન રહેશે. ગાણા ડુંગરા બોલે શિવાજીને નીંદરું નામે. બાલુડાને માતની જોડે ગાણા નાણ ડુંગરા ડોલે. શિવાજીને નીંદરું નાવે માતાજી જબાઈ ઝુલાવે. 100 વર્ષ સુધી હિરણ્યકશિપુએ તપશ્ચર્યા કરી છે, પણ એવી કઠણ તપશ્ચર્યા કરી, બે પગના અંગૂઠા ઉપર ઊભા રહી અને એવી કઠિન એને તપશ્ચર્યા કરી, ધૂળના તો રાફડા થઈ ગયા. અને ત્યારે બ્રહ્માજી પ્રસન્ન થયા. બ્રહ્માજીએ કમંડળમાંથી જલ લઈ અને એની ઉપર છાંટ્યું છે કે માગ માગ હે દિતિ પુત્ર, હું તારા તપથી પ્રસન્ન થયો છું, તારે જે માગવું હોય એ વરદાન તું માગી લે. બ્રહ્માજીએ કીધું. અને ત્યારે હિરણ્યકશિપુએ એટલું કીધું કે તમે જો મારા ઉપર પ્રસન્ન હોય તો મને એવું તમે વરદાન આપો કે મારું મૃત્યુ જ ન થાય. અને બ્રહ્માજીએ કીધું કે એ વરદાન હું નહીં આપી શકું, કારણ કે તારું મૃત્યુ તો નક્કી જ છે. જે જન્મ થાય એનું મૃત્યુ નક્કી જ છે. અને આ બાજુ હિરણ્યકશિપુ કહે છે તો હું શરત મૂકું. હા, તારે જેટલી શરત મૂક એટલી મૂક, હું બધાયમાં સહી કરી દઈશ, પણ હું આમાં હું સહી નહીં કરું. તારે મરવું તો પડશે જ. અને ત્યારે હિરણ્યકશિપુ એક પછી એક વરદાન માગે છે કે હું રાત્રે ન મરું, હું દિવસે ન મરું. બ્રહ્માજી કે તથાસ્તુ. હું લીલાથી ન મરું, હું સુકાથી ન મરું. તથાસ્તુ. હું દાનવથી ન મરું, હું માનવથી ન મરું. બ્રહ્માજી કે બધુંય, પણ તારે મરવું તો પડશે. હું ઘરમાં ન મરું, હું બહાર ન મરું. બ્રહ્માજી બધા એમાં હાજ પાડે છે. તું બોલે જ રાખ, તારે જે, પણ તારે મરવું તો પડશે. અને આ વરદાન મેળવી અને હિરણ્યકશિપુને એમ થયું કે હવે તો મારું મૃત્યુ થવાનું જ નથી. એટલે પહેલા તો એને એના રાજ્યની અંદર વટ હુકમ બહાર પાડ્યો કે આજથી કોઈ આ શહેરની અંદર રાજ્યમાં કોઈ ભગવાનનું નામ લેવાનું નથી, કોઈ ભગવાનનો યજ્ઞ કરવાનો નથી, ભગવાનને યજ્ઞનો ભાગ આપવાનો નથી. પેલા બધું બંધ કરાયું. કારણ કે જેને મૃત્યુનો ડર નથી ને ભય નથી, એને કોઈની બીક નથી. અને હિરણ્યકશિપુએ પોતાના રાજ્યમાં કાળો કેર વર્તાવ્યો છે. અને યજ્ઞ યાગાદિક બંધ કરાવ્યા, આખા ધર્મને છિન્ન ભિન્ન કરી નાખ્યો.
અને આ બાજુ કયાધુ પોતાના ઘરે આવે છે અને એને પ્રહલાદને જન્મ આપે છે. પ્રહલાદજી ધીમે ધીમે મોટા થયા છે અને શુક્રાચાર્યના પુત્ર સંડ અને અમર્કના હાથમાં એને શિક્ષા અને દીક્ષા માટે આપે છે કે આને અભ્યાસ કરાવજો, આને ભણાવજો. અને પ્રહલાદ છે ને એ તો બહુ તેજસ્વી છે, ભગવાનનો પરમ ભક્ત છે. અને ગુરુદેવ એક વખત બોલે ને એને તરત જ એ જ સમય એને બધું યાદ રહી જાય છે. અને ગુરુજીને પણ કહે છે કે ગુરુજી, આ જે શિક્ષણ છે ને એ તો આજીવિકા મેળવવા માટેનું શિક્ષણ છે, આ જીવનનું શિક્ષણ નથી. અને સાચું તો ભગવાનનું નામ છે, ભગવાનની ભક્તિ કરવી ને એ જ સાચું છે. અને ગુરુજીને એમ થયું કે આ તો બહુ હોશિયાર છે પ્રહલાદજી. હવે ગુરુજીને કાંઈ ઉપાધિ નથી અને હવે પ્રહલાદજીને કહે છે કે પ્રહલાદ, તું હવે આ બધા છોકરાઓ જે છે, શિષ્યો છે, એને તું ભણાવ. અને ગુરુજી બીજા કામ માટે બહાર જાય છે અને આ બાજુ પ્રહલાદજી કહે છે કે આપણે ભણવું નથી, આ તો આજીવિકા મેળવવા માટે આપણે શિક્ષા લેવી જોઈએ, પણ સાચું તો ભગવાનની ભક્તિ છે, આપણે ભણવું નથી પણ આપણે ભગવાનનું નામ સ્મરણ કરવું છે. હરે રામા હરે રામા 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 હરે હરે, હરે રામા હરે રામા હરે રામા હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે. ભગવાનનું નામ લઈએ, છોકરાઓને પણ મજા આવી, ઊભા થઈ અને કીર્તન કરવા માંડ્યા. હરે રામા 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 હરે હરે, હરે રામા હરે કૃષ્ણ હરે હરે. પ્રહલાદ બધાને કહે છે કે ભક્તિ છે ને એ ઘટપણમાં ન થાય, નાના હોય ને ત્યારે જ ભક્તિ થાય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે, હરે રામા રામ રામા હરે રામા, હરે રામા હરે રામા હરે રામા હરે ભગવાનનું નામ સ્મરણ કીર્તન કરે છે. અને પ્રહલાદજી ઘરે આવે છે ત્યારે હિરણ્યકશિપુને એમ થયું કે ચાલ આ ઘણા સમયથી ગુરુના ઘરે અભ્યાસ કરવા માટે જાય છે, તો એને શું ગુરુએ શીખવાડ્યું એ જરા પૂછું તો ખરા. પ્રહલાદને હિરણ્યકશિપુ બોલાવે છે, પોતાના ખોળામાં બેસાડે છે. બેટા, અભ્યાસ બરોબર ચાલે છે ને? કહે છે કે હા પિતાજી, અત્યાર સુધીમાં તું શું ભણ્યો, એમાં તને શું સારું લાગ્યું, તને શું ગમ્યું બેટા, એ તો મને કહે. ત્યારે પ્રહલાદ કહે છે પિતાજી, મને શું ગમ્યું ને એ તમે હવે સાંભળો. પિતાજી, આ સંસાર છે ને એ તો અધૂરા કુવા જેવો છે અને આની અંદર પડી આપઘાત કરવાને બદલે વનમાં જઈ અને શ્રી હરિનો આશ્રય કરવો, ભગવાનનું નામ લેવું, તો જ આપણું કલ્યાણ થાય.
પ્રહલાદ એના પિતાજીને એમ કહેવા માગે છે કે તમારો હવે સમય થઈ ગયો છે, તમે વનમાં જઈ અને તપશ્ચર્યા કરો. અને આ સાંભળી અને હિરણ્યકશિપુ એકદમ ખીજાય છે કે પ્રહલાદ ખબરદાર છે, તે મારા શત્રુનું નામ લીધું તો તને ખબર છે નારાયણ કોણ છે? મારા ભાઈનો શત્રુ છે, વેરી છે. આજે ભલે એનું નામ લીધું, હવે ક્યારેય તારે એનું નામ લેવાનું નથી. અને ત્યારે પ્રહલાદે કીધું, પિતાશ્રી સાચું તો નારાયણનું નામ જ છે પિતાજી. અને વારંવાર સમજાવવા છતાં પ્રહલાદજી માનતા નથી. અને એક સમય એવું બન્યું, આ બાજુ વિદ્યા અભ્યાસ કરે છે પ્રહલાદજી, અને હિરણ્યકશિપુને એમ થયું કે ચાલ હું જોઈ આવું આ પ્રહલાદ ત્યાં શું કરે છે, ભણે છે, શું કરે છે. અને પોતાના સૈનિકોને લઈ રથ તૈયાર કરી અને ગુરુના આશ્રમે આવ્યો છે. અને જેવો આશ્રમમાં આવ્યો તાતો એને સંભળાણું, હરે રામા હરે રામા 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 હરે હરે, હરે રામા હરે રામા હરે રામા હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે. આ સાંભળી અને હિરણ્યકશિપુને એમ થયું કે આ મારા વેરીનું નામ લે છે. એક સૈનિકને મોકલો કે જા તું જઈ અને પ્રહલાદને બાવડું પકડીને લઈ આવ. એ સૈનિક ગયો અને જેવું બાવડું પકડ્યું અને ઈ ચાલુ થઈ ગયો, હરે રામા હરે રામા 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 હરે હરે, હરે રામા હરે રામા હરે રામા હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે. આ બાજુ હિરણ્યકશિપુને થયું કે આ સૈનિક ગયો તેડવા, એ ન આવ્યો. વળી બીજા સૈનિકને મોકલો કે જા એને બાવડું પકડીને લઈ આવ. બીજો સૈનિક આવ્યો છે અને જેવું પ્રહલાદનું બાવડું પકડ્યું, એ હરે રામા 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 હરે હરે, હરે રામા હરે રામા રામા હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે હરે. હિરણ્યકશિપુએ જેટલાને મોકલા એકેય સૈનિકો પાછા ન આવ્યા. અને આ બાજુ હિરણ્યકશિપુને એમ થયું હવે મારે જવું જોશે. આ બાજુ હિરણ્યકશિપુ આવે છે, આ બાજુ ધૂન ચાલુ છે, હરે રામા 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 હરે હરે, હરે રામા રામા હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે હરે. એવું હિરણ્યકશિપુએ બાવડું પકડ્યું પ્રહલાદનું અને પ્રહલાદને ઢસડી અને ઘરે લઈ જાય છે. અને નક્કી કર્યું કે ભલે મારો સંતાન હોય, ભલે મારો પુત્ર હોય, પણ મારા દુશ્મનનું નામ લે છે ને તો હવે આને મારે મારી નાખવો છે. કારણ કે એને મેં વારંવાર સમજાવ્યો છતાંય મારા વેરીનું નામ લે છે. અને હિરણ્યકશિપુ કહે છે
કે આવા છોકરા હોય તોય સારું ને ન હોય તોય સારું, આને મારી જરૂર નથી, હવે મારે એને મારી નાખવો છે. અને સૈનિકોને કહે છે કે આ છોકરાને ખતમ કરો, આને મૃત્યુ દંડ આપો. અને અનેક પ્રકારની એને યાતના, એને દુઃખ આપે છે. પ્રહલાદને જળની અંદર પણ ધક્કો મારીને પછાડે છે, અગ્નિની અંદર પણ એને પછાડે છે, ઝેરી સાપના દંશ એને દે છે, પર્વત ઉપરથી પ્રહલાદજીને ગબડાવે છે, હાથીના પગ નીચેથી એને દબાવે છે. છતાંય પ્રહલાદને કાંઈ થતું નથી, કારણ કે એનું રક્ષણ કરનાર તો પરમાત્મા છે. અને દરેક જગ્યાએ આજે પ્રહલાદ બચી જાય છે. અને હિરણ્યકશિપુને પણ આજે આશ્ચર્ય થાય છે કે આ મારો દીકરો મરતો કેમ નથી. અને એ જ સમયે હિરણ્યકશિપુની બેન હોલિકા આવી છે અને કહે છે કે ભાઈ, તારે આને મારવો જ છે ને પ્રહલાદને? તો કે હા, મારે એને મારવો છે. તો કહે છે કે હાલ હવે તું એક ચિતા તૈયાર કરી છાણાની. અને આખી ચિતા છે છાણાની તૈયાર કરી. અને હોલિકાએ કીધું કે હું એની અંદર બેસીશ અને મારા ખોળાની અંદર પ્રહલાદને બેસાડીશ. અને હિરણ્યકશિપુ કહે છે કે આગની જ્વાળામાં તને કાંઈ થાશે તો નહીં ને? તો કે નહીં, મને કાંઈ નહીં થાય, મારી પાસે એવી ચૂંદડી છે સિદ્ધ કરેલી કે હું અગ્નિ મને કાંઈ કરી શકશે નહીં, એ હું ઓઢી લઈશ અને પ્રહલાદ છે ને એ મૃત્યુને શરણે થશે. અને હોલિકા છે એ પલોઠી વારીને બેઠી છે, ચિતા ગોઠવાણી છે. પ્રહલાદને કીધું આવ બેટા, અને પ્રહલાદ ભગવાનનું નામ લઈ અને એના ખોળામાં બેઠો છે. અને અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવ્યો. બળબડ બળબડ બધાને એમ થયું, હિરણ્યકશિપુ પણ રાજી થયો કે હવે આ મારા દીકરાનો નાશ થશે. પણ એને કાંઈ ન થયું. રામ રાખે ને કોણ ચાખે. અને જે હોલિકા હતી એ બળીને ભસ્મ થઈ ગઈ. હમણાં જ આપણે ગઈ ને હોળી, અને હોલિકાના પતિ દેવને ખબર પડી કે હોલિકા બળી અને ભસ્મ થઈ, એટલે એનો પતિ બીજે દિવસે આવે છે અને જે રાખ હતી ને એને ચારે બાજુ ઉડાડે છે. એટલે ધૂળેટી તરીકે આપણે ઉજવીએ છીએ ને. અને પ્રહલાદજી આમાંથી પણ બચી જાય. હવે હિરણ્યકશિપુ કહે છે હવે મારે આનું શું કરવું? ઘણા પ્રયત્નો કર્યા છતાં પણ એનું મૃત્યુ થતું નથી, તો મારે શું કરવું? હવે છેલ્લો ઉપાય હું કરું. એક સ્તંભ તૈયાર કર્યો લોખંડનો, અને ધગધગતો ગરમ એવો સ્તંભ તૈયાર કર્યો. અને પ્રહલાદને પૂછે છે કે તારો નારાયણ આમાં છે? તો કે હા પિતાશ્રી, અણુ અણુ અને કણ કણ ની અંદર પરમાત્મા છે જ. તો એક કામ કર, જો આ થાંભલો છે ને એને તું બથ ભરી લે. અને આ બાજુ ભગવાન છે વૈકુંઠ લોકની અંદર વિચાર કરે છે કે મારા ભક્ત ઉપર કેટલા કેટલા દુઃખ પડે છે. અને એકદમ ગરમ કરીને લાલ ચોર એવો સ્તંભ ત્યાં રાખ્યો છે. અને હિરણ્યકશિપુ કહે છે જા, તારા નારાયણ તને દેખાય છે ને, જા એ સ્તંભને તું ભેટી પડ. અને પ્રહલાદજી ભગવાનનું નામ લઈ અને દોડ્યા, પણ થોડા આગળ ગયા અને અટકી ગયા. અને આ બાજુ ભગવાનને એમ થયું કે મારા ભક્તોની શ્રદ્ધા આજે ડગી છે. એટલે ભગવાને એવી માયા કરી કે સ્તંભની અંદર એક કીડીની હાર પ્રહલાદજીએ જોઈ. અને પ્રહલાદજીને મનોમન એમ થયું કે ભલે મારા પિતાજી આ ધગધગતો ગરમ સ્તંભ તૈયાર કર્યો હોય, પણ આ કીડીને કાંઈ થતું નથી, તો મને પણ કાંઈ નહીં થાય. એકદમ દોયડા છે, ગણગણ 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 અવાજ આવ્યો છે. અને જે બથ ભરી અને એની અંદર ઋષિ નારાયણ ભગવાન છે એ પ્રગટ થયા છે. બોલીએ શ્રી
નારાયણ ભગવાન કી જય ઋષિ નારાયણ ભગવાન કી જય ઋષિ નારાયણ ભગવાન ભગવાન કી જય વૈશાખ સુદ 14 નો દિવસ છે અને ઋષિ નારાયણ ભગવાનનું સ્વરૂપ છે ને એકદમ ક્રોધાયમાન છે અને ઋષિ નારાયણ ભગવાને હિરણ્ય કશિપુને થાપો મારી અને પોતાના ખોળાની અંદર મૂક્યો છે, ઉંબરાની અંદર બેસાડ્યો છે અને કીધું છે અને સ્વરૂપ એવું લીધું છે હિરણ્ય કશિપુએ કે તને યાદ છે તે વરદાન માગેલું હતું કે હું રાત્રે ન મરું, હું દિવસે ન મરું, તો આ સંધ્યાનો સમય છે, આને રાતે ન કહેવાય, આને દિવસે ન કહેવાય. તે કીધું તું ને કે દાનવથી ન મળું, માનવથી ન મરું. મારું સ્વરૂપ દાનવય નથી અને માનવય નથી. કે કીધું તું ને હું લીલાથી ન મરું, હું સુકાથી ન મરું, હું મારા નખના નોર છે ને તને ભરાવીને તને મારીશ. એટલે એ લીલાય નો કહેવાય, સુકાય નો કહેવાય. અને એકદમ ક્રોધાયમાન થઈ અને હિરણ્ય કશિપુની છાતી ચીરે છે અને લોહીના ફુવારા છૂટે છે અને એકદમ ક્રોધાયમાન છે. ત્યારે બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા કે હવે આને શાંત કરો, શાંત કરો પ્રભુ. ત્યારે બ્રહ્માજીએ કીધું કે જેના માટે પરમાત્મા આવ્યા છે ને એ પ્રહલાદ જો ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરશે ને તો જ ભગવાન છે ને એ શાંત થશે. બધાએ બે હાથ જોડી પ્રહલાદજીને કીધું કે હે પ્રહલાદજી, હે ભક્ત પ્રહલાદ, તમે ભગવાનને હવે શાંત કરો. ત્યારે પ્રહલાદજી ભગવાનની સ્તુતિ કરે છે. બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા સત્વૈકતા નમતયો વચસામ પ્રવાહે નારાદિતમ પુરગુણે રધુના પિપિત્રુ કિમ તોષ્ટુમર્હતિ સમે હરિરુગ્ર જાતે. અને પ્રહલાદજીએ જેવી સ્તુતિ કરી, બહુ ગરમી પડતી હોય અને વરસાદનું ટીપું પડે, વરસાદ થાય અને જેમ ઠંડક થાય ને એમ જ પરમાત્મા ક્રોધને દૂર કરી અને શાંત થયા છે. ભગવાન ભક્તનું દુઃખ છે ને એ પરમાત્મા જોઈ શકતા નથી. આવી દિવ્ય કથા અને અત્યારની કથાને આપણે વિરામ આપશું. ઋષિ જન્મનું પ્રાગટ્ય થઈ ગયું છે. આપણે શુક્લ પરિવાર યજમાન દ્વારા ભગવાન ઋષિ નારાયણ ભગવાનની પૂજા અર્ચના કરશું. હવે આવતીકાલે આપણે જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ એવા પરમાત્મા આપણા આંગણે આવવાના છે. એટલે સવારે બરોબર 10 વાગે વામન જન્મનું પ્રાગટ્ય થશે, બપોરે 12 વાગે રામ જન્મનું પ્રાગટ્ય થશે અને બરોબર બપોર પછી 5 વાગે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ કી ભગવાન છે એ પધારવાના છે. બાલકૃષ્ણ સ્વરૂપે પરમાત્મા આવવાના છે. જેમ આપણે પ્રસંગમાં જવું હોય આપણે તૈયાર થઈએ છીએ. જગતને તો આપણે ખૂબ રાજી કરીએ છીએ, હવે જગત પતિને આપણે રાજી કરવાના છે. એ સમય પરમાત્માએ આપણને 7 દિવસ આપેલો છે. એમાંય આવતીકાલનો જે સમય છે એ ભગવાનને રાજી કરવાનો સમય છે. તો સરસ મજાના સુંદર વસ્ત્ર અલંકાર ધારણ કરી અને બધા આવજો. અને કાલે થોડું આપણે કથામાં મોડું થશે, કારણ કે પરમાત્મા આવે એટલે આનંદ જ હોય અને આનંદમાં આપણને ખબર ન પડે કેટલા વાગી જાય. અને બહુ એવું હોય છે તો અમારા શુકલજીને કહી દઈશ કે સાંજે ભોજનની તૈયારી રાખે. એટલે ભોજન મળી જશે, ઉપાધિ કરતા નહીં. બધાએ પ્રસાદ લેવાનો જ છે, કોઈએ પ્રસાદ લીધા વગર જવાનું નથી. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 સૂર્ય નારાયણ
નારાયણ નારાયણ નારાયણ નારાયણ બોલે નારાયણ બોલે નારાયણ ભજો 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 નારાયણ બોલે શ્રી ભાગવત ભગવાન કી જય સુખદેવજી મહારાજ કી જય પરીક્ષિત મહારાજ કી જય ઋષિ નારાયણ ભગવાન કી જય બાલકૃષ્ણ લાલ કી જય દ્વારિકાધીશ કી જય યમને મહારાણી કી જય સાતે સ્વરૂપ કી જય વલ્લભાધીશ કી જય શુક્લેશ્વર મહાદેવ કી જય ઉમિયા માત કી જય ભવનાથ મહાદેવ કી જય ગિરનારી મહારાજ કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર જય જય શ્રી રાધે 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 બોલે શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય ભગવાનની આરતી ઉતારજો. હે દીવડા જગમગ જગમગ થાય, હે આરતી ભાગવત ભગવાનની થાય, આરતી ભાગવતજીની થાય, દીવડા જગમગ જગમગ થાય. હે પ્રભુ જમે લાવ્યા છે ફૂલડાના હાર, એ હાર તમે પેલો તો રાજી
લાવ્યા છે પ્રસાદના થાળ અમે લઈવા છી પ્રસાદ થાળ હે પ્રભુ તમે જમો તો આનંદ થાય પ્રભુ તમે જમો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય એ આરતી પિતરો દેવોની થાય આરતી પિતરો દેવોની થાય એ આરતી હુરાપુરા દાદાની થાય આરતી સુરાપુરા દાદાની થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય હે પ્રભુ અમે લાવ્યા છે યમુનાની પ્રભુ અમે લાવ્યા છીએ યમુનાની હે પ્રભુ તમે આચમન કરો તો રાજી થાય પ્રભુ તમે અચમન કરો તો રાજી થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય એ આરતી ભાગવતજીની થાય આરતી ભાગવતજીની થાય એ આરતી હુરાપુરા દાદાની થાય આરતી સુરાપુરા દાદાની એ થાય આરતી પિતરો દેવોની થાય આરતી પિતરો દેવોની થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની શૈતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરે હરે સર્વ મંગલે માંગલ્યે શિવે સ્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે બોલીએ ભાગવત ભગવાન કી જય પુરા પુરા દાદાની જય પિતૃદેવોની જય यानि कानि च पापानि जन्मान्तरकृतानि च स्थानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे अक्षतपुष्पैः हस्तैः देवाभिवन्दनम् आरोग्यताफलप्राप्त्यर्थम् आत्मानाम् अभिवन्दनं च स्वयं च निराजनं गृहीत्वा बे भाईओ स्वयंसेवक भाईओ भगवाननी महाप्रसादी અને આરતી પધારેલા ભાવિક ભક્તજનો અર્પણ કરવા માટે આવી જાઓ. એક ભાઈ પ્રસાદી લઈએ, એક ભાઈ આરતી લઈએ. हस्तो प्रक्षाल्य हस्ते मंगल मंत्र पुष्पांजलिं पठेयुः. चरणयुगमं पंकजैर्पूजयित्वा कनककमलमालां कण्ठदेशैर्प्रहित्वा शिरशिविनीतोऽयं मन्त्रपुष्पाञ्जलिस्ते हृदये कमलमध्ये देवहर्षं स्तनोतु. विद्याबुद्धि धनैश्वर्य पुत्रपौत्रादिसम्पद पुष्पाञ्जलिप्रदानेन देहि मे वाञ्छितं फलम्. माता सुदिले भगवान ने अर्पण कर दियो. चरण कमलोर मध्ये मंगल मंत्र पुष्पांजलि समर्पयामि. नमस्कारान करोमी, नमस्कारान समर्पयामी. हाथ जोड़ी અને ભગવાનની પ્રાર્થના કરી જજો. દરેક દિવસ એવા હોય કે માણસ જ્યારે ભગવાનની ક્ષમા માગે, પણ આજનો દિવસ જ્યારે ભગવાન ભક્તની ક્ષમા માગે છે.
बोले प्रभु प्यारे अंग कोमल तुम्हारे हाय असुर ने मारो एक नाम में रोगाने में गिरी से गिरायो पुनि जल में डुबायो हाय अग्नि में तपायो राखी कमी ना समाने में मंजुला मुखार विंद चुमी चुमी कहे प्रभु क्षमा करो पुत्र मोहे देर भई आने में क्षमा करो पुत्र मोहे देर भई आने में आवाहनम न जानामि तवार्चनम पूजाश्चैव न जानामि क्षमस्व परमेश्वर मंत्रहीनम क्रियाहीनम भक्तिहीनम सुरेश्वर यद पूजितम मया देव परिपूर्णम तदस्तु मे तश्चत कृष्णार्पणमस्तु अथ परिक्रमणम ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ओम नमो भगवते 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 वासुदेवाय આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો 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 કાલે વેલા આવજો ને પાડોશીને લાવજો 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 આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો 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 કાલે વેલા આવજો એ તમે પાડોશીને લાવજો કાલે વેલા આવજો ને પાડોશીને લાવજો કાલે વેલા આવજો પાડોશીને લાવજો કાલે વેલા આવજો ને પાડોશીને લાવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો
આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો કાલે વેલા આવજો પાડોશીને લાવજો કાલે વેલા આવજો ને પાડોશીને લાવજો કાલે વેલા આવજો ને પાડોશીને લાવજો કાલે વેલા આવજો ને પાડોશીને લાવજો હે આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો આજે સૌને જય માતાજી કાલે વેલા આવજો આજે સૌને જય માતાજી કાલે વેલા આવજો આજે સૌને નમો નારાયણ કાલે વેલા આવજો આજે સૌને નમો નારાયણ કાલે વેલા આવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો આજે સૌને જય સ્વામિનારાયણ કાલે વેલા આવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો કાલે વેલા આવજો ને પાડોશીને લાવજો 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 આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો 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 બોલીએ ભાગવત ભગવાન ભગવાન કી